ધારી અને અમરેલીમાં નર્મદા અવતરણ વધામણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ધારીના ખોડિયાર ડેમ ખાતે નર્મદા અવતરણ યોજનાના વધામણા કરવા મંત્રી શ્રી સંઘાણીની ઉપસ્થિતિમાં ખોડિયાર ડેમ ખાતે કાર્યક્રમ યોજાયો હતો। બાદમાં અમરેલીના ઠેબી ડેમ ખાતે પણ નર્મદાના વધામણા કરવા યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર કાનાબાર સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બધા દિલીપભાઈ તમારી સાથે છી। 2 મહિના તમે જે કહેશો એ કામ અમે કરશું। હવે પછી અત્યારે આપણે કામ સિંધવાનું કામ બંધ છે, આપણે માત્ર જે દિલીપભાઈ કે એ કામ કરવાનું છે એટલી વિનંતી સાથે વંદે માતરમ ભારત માતા। અત્યારે 10,066.66 લાખનો ખર્ચો થયો છે। સિવિલ કામનો ખર્ચો 1711 લાખનો ખર્ચો થયો। જમીન સંપાદનનો 8,270 લાખનો ખર્ચો થયો। એમ કુલ મળીને 10,066 લાખનો ખર્ચો કર્યા પછી આપણે એમાં પાણી ભાળી માટે જનતા દળનું શાસન હતું। આ આખી ડેમની પ્રક્રિયામાં ક્યાંય ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં ક્યારેય શાસન નહોતું। એટલે સ્વાભાવિકપણે છે કે આપણો ચૂંટાયેલો પ્રતિનિધિ કે પાર્ટીનું આમાં કાંઈ લેવા દેવા કોઈ હતું નહીં। કન્સ્ટ્રક્શન કંપની હતી, એ પણ રાજકોટની શેઠ કન્સ્ટ્રક્શન કંપની હતી। હાવ ખોટું આપણને તે દિવસે આ ઠેબી રૂપાલા સાહેબ અને દિલીપભાઈના નામે ખતવી અને આપણા રૂપાલા સાહેબને હરાવવાનું એક કારણ પણ આપણે આમાં સૌ સમજી શકો છો। અને એ જે આપણા મગજમાં ચોટ છે હજી આપણે દૂર કરી શકતા નથી। એટલે મારે તો તમને આગ્રહભેર વિનંતી છે કે આ કાર્યક્રમ પૂરો થાય ને એટલે તમે ત્યાં જોઈ આવજો, એના હું ત્યાં કામ કર્યા છે, કરાવ્યા છે, એની પાસે આ ડેમની મુલાકાત લેજો। માન્ય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈને જ્યારે સૂજી એમ કહેવાય છે ને કે દિવસે સપના જોવે છે અને રાતે નીંદ હરામ કરે છે અને યોજના સાકાર કરે છે। મને બરાબર યાદ છે 2007ની ચૂંટણી પહેલા ઉત્તર ગુજરાત 1000 ફૂટે પણ પાણી ન મળે એવો વિસ્તાર રેતાળ સુજલામ સુફલામ યોજના એમના માટે જ્યારે 6,000 કરોડની જાહેર કરી, કારણ કે યોજના મનમાં આવે ને જાહેર નથી થતી, એની પાછળ ખૂબ મોટી કસરત કરવી પડે છે, ખૂબ મોટું તંત્ર લગાડવું પડે છે, પૈસાનું આયોજન, એન્જિનિયરિંગનું આયોજન, બાકીની વ્યવસ્થાઓ, આ મહેનત કર્યા પછી એની જાહેરાત થાય। આપણે ઘણી વખત એમ કહેતા પ્રધાન તો બોલી જાવ એમાં શું વાંધો, એ બોલવા પાછળ એની પાછળનું કામ ખૂબ લાંબુ હોય છે। સૌની યોજના બોલી ગયા તો 10,000 કરોડ રૂપિયા આ યોજના પાછળ જ્યારે આપ્યા છે ત્યારે સૌરાષ્ટ્રની કાયાકલ્પ થવાની। અહીંથી ઉલ્લેખ થઈ રહ્યો હતો આ ડેમનો, મિત્રો મને બરાબર છે।